અમદાવાદના ફરઝાના ઉર્ફે શબનમ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। જી હા, પ્રેમિકાની હત્યા કરનારા આરોપી શમસુદ્દીન છે જીવિત। ગત રાતથી ક્રાઇમ બ્રાન્ચ શમસુદ્દીનની પૂછપરછ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। ખોદકામ દરમિયાન મળેલા માનવ અવશેષોનું પરીક્ષણ કરવામાં આવશે। મૃતક યુવતીના ભાઈ સાથે ડીએનએ મેચિંગના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે। શમસુદ્દીન અને ફરઝાનાના લગ્ન પણ થયા હતા। જે છે એ કોણ મહિલા છે એ બાબતે તપાસ કરતા ખબર પડી કે આ મહિલા જે છે એનું નામ એટલે જે અત્યાર સુધીની જે હકીકત બહાર આવી છે, વિગતો જે મળી છે એ પ્રમાણે એ જે ત્યાં મહિલા જે છે કથિત જે નામ આવ્યું છે ફરઝાના, અને ફરઝાના મૂળ ધોળકાની રહેવાસી હતી। એટલે આ ધોળકાની જે વિગતો છે ખાનગી રીતે મેળવવામાં આવી તો ખબર પડી કે ફરઝાના જે છે એ 92માં જ્યારે એની ઉંમર કદાચ 17-18 વર્ષની હશે એ વખતે એના લગ્ન સુરત ખાતે કરવામાં આવેલા હતા, અને એ 1 વર્ષની અંદર એના પિતાના ઘરે પાછી આવી ગયેલી। પિતાના ઘરે પાછી આવ્યા પછી ફરઝાના જે છે એ પોતાની રીતે જીવતી હતી, ઘણા પુરુષોના સંપર્કમાં હતી અને ધીરે ધીરે પેઇડ સેક્સ વર્કર તરીકેનું કામ કરવા લાગેલી, અને ત્યારબાદ એના ઘરવાળા એને તરછોડતા એ અમદાવાદ આવી ગયેલી। અમદાવાદ આવ્યા બાદ પણ એની એ જ પ્રવૃત્તિ ચાલી હતી, અને આ પ્રવૃત્તિ દરમિયાન જ એનો પરિચય એક શમસુદ્દીન નામના યુવક સાથે થયેલો। શમસુદ્દીનને બંનેના સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી, અને પછી થોડા સમય પછી બંને ફરઝાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા, અને એ લગ્ન જીવન શરૂ થયું એના પછી પણ ફરઝાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરઝાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી। એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી, અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી। અબ્દુલ કરીમ નાનો એનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી, અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે એહસાન હતું। એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરઝાના એ બંને ત્યાં રોકાવા ગયા, અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં, અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે, એ આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો। એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી, અને એક ખાડકૂવામાં જે ખાડકૂવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી। ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે, અને આ વાત એ વખતથી વિસરાઈ ગઈ। ફરઝાનાના જે પરિવાર છે એના પિતા તરફનો જે પરિવાર છે એ લોકો માટે ફરઝાના એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી કે એ કોઈના કહેવામાં નહોતી, એણે ઘર છોડી દીધું હતું, અને એનું જે જીવનશૈલી હતી એનાથી એમના ખાનદાનને પણ તકલીફ પડતી હતી આબરૂના કારણે। તો એ રીતે એમને પણ કોઈ રસ નહોતો કે ફરઝાના છે કે નથી, એ ક્યાં છે એ વિશે એમને કોઈ જાણકારી, એમને કોઈ રસ જ નહોતો। એમના માટે ફરઝાના જે તે વખતે જ હયાત નથી એવું હતું। આ જે આખું જે બનાવ બન્યો છે એમાં માત્ર 5 જણા ઇન્વોલ્વ થયા, સાલિયા બીબી, એનો પતિ શમસુદ્દીન અને એના 3 મિત્રો। એટલે આ જે લોકો છે એમને કેવી રીતે આ માહિતીનો જે અમને આ ડિટેલમાં માહિતી જે મળી છે એ માહિતીમાં એવું છે કે સાલિયા બીબીના એક સંબંધી છે રાત્રે ત્યાં પહોંચે છે જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે, અને જોઈ જાય છે। પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે। એટલે ફરઝાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં, અને પોતાને જે રીતે આ લોકો એણે જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે, તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવન આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે। એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી।
આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું, મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. ગઈકાલ રાત્રે જે માનવ કંકણો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે અને ત્યાં મેડિકલ ફોરેન્સિક એક્સપર્ટ્સની હાજરીમાં જ એ માનવ કંકન મહિલાના છે કે પુરુષના એ નક્કી કરવાનું જણાવ્યું છે અને ત્યારબાદ એના DNA લઈ અને FSLમાં મોકલવામાં આવશે. થોડી કેટલીક વિગતોમાં ફરજાનાનો પરિવારમાં એનો ભાઈ જીવિત છે, એટલે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે, એના માટે એની સાથેની સરખામણી કરવામાં આવશે અને મેચ થયા બાદ આ જે હાલ જાણવા જોગ રૂપે જે તપાસ ચાલી રહેલી છે એમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે. અવારનવાર આ જે તપાસ, આ જે પ્રાથમિક જે ઇન્કવાયરી ઉપર તપાસ ચાલતી હતી ત્યાં વધારે જે મકાન લાંબા સમયથી બંધ હતું એ વખતે જ અડોશી પડોશી લોકોનું કહેવું હતું કે અહીંયા જે પણ રહેવા આવે છે એ રહી શકતું નથી અને એ લોકો કોઈને કોઈ રીતે પીડાતા હોય છે અને માન્યતા પ્રમાણે કેટલાક લોકો એવું માનતા હોય છે કે ભાઈ મૃતકનો આત્મા વ્યક્તિની જેવી સમજ પ્રમાણે આ પ્રકારની વાર્તાઓ. તો આપ જો, ફરજાના અને સમસુદ્દીન વચ્ચે ઝઘડો ચાલતો હતો. ફરજાના છોડવા માંગતી હતી અને તે દરમિયાન સમસુદ્દીને હત્યા કરીને તેની લાશને ત્યાં દાટી દીધી હતી. 1992નો આ કેસ જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે આ કેસમાં આગળ શું કંઈ ખુલાસો થાય છે તેના પર ઝી 24 કલાકની રહેશે નજર.